આજકાલ લોકોને ટ્રેડિશનલ સર્જરી કરાવી કે એડવાન્સ લેઝર સર્જરી કરાવી એમાં કન્ફ્યુઝન રહેતું હોય છે. તો આજે આપણે એ બંને વિશે જાણીએ. ટ્રેડિશનલ સર્જરી એટલે ટાંકાવાળી સર્જરી. ટાંકાવાળી સર્જરીમાં કાપ વધારે મૂકવો પડે છે એટલે પેશન્ટને પેઇન અને બ્લીડિંગ વધારે થાય છે. જ્યારે લેઝર સર્જરીમાં કટ મિનિમલ હોય છે, એમાં પેઇન અને બ્લીડિંગ ઓછું રહે છે. ટ્રેડિશનલ પદ્ધતિથી ઓપરેશન કરાવવાથી હોસ્પિટલમાં સ્ટે વધારે લાંબો સમય રહે છે અને રિકવરીમાં સમય લાગે છે. જ્યારે લેઝર પદ્ધતિથી આપણે સારવાર કરીએ તો એમાં હોસ્પિટલ સ્ટે ઓછો રહે છે અને રિકવરી ઝડપથી થાય છે. ટ્રેડિશનલ પદ્ધતિમાં ડ્રેસિંગ અને મેડિસિન વધારે સમય સુધી તમારે લેવા પડે છે. જ્યારે લેઝર પદ્ધતિથી ઓપરેશન કરીએ તો એમાં ડ્રેસિંગ અને મેડિસિન ઓછા સમય સુધી લેવા પડે છે. જો ટ્રેડિશનલ પદ્ધતિ એટલે ટાંકાવાળું ઓપરેશન જો કરાવવામાં આવે તો આપણે પેશન્ટને 2 થી 3 દિવસનો આરામ જરૂરી બને છે. જ્યારે લેઝર પદ્ધતિથી આપણે ઓપરેશન કરાવતા હોઈએ છીએ તો પેશન્ટને દૈનિક કાર્યક્રમ નેક્સ્ટ ડે થી જ ચાલુ કરી શકે છે.